ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ નારાજ થઈ ભાજપમાં જતા કોર ઉંદરની ઉપમા આપી છે। બીટીપીના અધ્યક્ષ અને છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પિતાની વાત અવગણી ભાજપમાં જતા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ મૂકી તેઓની ચિંતા વ્યક્ત કરવા સાથે કોર ઉંદરની ઉપમા આપી તેઓથી સાવધ રહેવા જણાવ્યું છે। એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શિડ્યુલની વાત કરતા હતા, એ બધા એ ભરતી મેળામાં ગયા છે। એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે। એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે। એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલ ઉંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો। આ કોઈ આગેવાનો છે નથી, આ બધા કોલ ઉંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલ ઉંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે। પ્રજાને એ લોકોની કંઈ પડી નથી। એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ। આ ભાજપ કંઈ આ દેશના તારણહાર નથી। કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં 35 વર્ષથી, હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો। આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે, એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ, પણ એ તો મોટો કુલ-ઉંદર છે। ઇઝરાયલથી આયાત કરેલો કુલ-ઉંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે? આ પ્રજાને લૂંટવાના છે? કોલ ઉંદરો બનવાના છે? એ મારો સવાલ છે। તમે તે અત્યાર સુધી 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલ ઉંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે। તો આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પહેચાનો, ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો। થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કહ્યું કે આગળ અમારી સાથેથી થોડા લોકો ગયેલા, એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલ ઉંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે। તો મારે કહેવું છે કે આ વધારે કોલ ઉંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો? એ મારો સવાલ છે મનસુખભાઈને। એટલે આ બધા કોલ ઉંદરોને સાથે કરી અને શું કરવા માંગો છો તમે? એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત નહીં આપો। આ કોલ ઉંદરોની પાર્ટી છે, એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો, એટલી વાત છે મારી।